એપ્રિલ મહિનાથી ગુજરાત કોંગ્રેસ આવશે એક્ટિવ મોડમાં। રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થતાં જ કોંગ્રેસ ગુજરાતમાં શરૂ કરશે યાત્રા। કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં સંવિધાન બચાવો યાત્રા કાઢશે। 14 એપ્રિલ આંબેડકર જયંતિના દિવસથી કોંગ્રેસની યાત્રા શરૂ થશે। ગુજરાતના ખૂણે ખૂણે ફરી વળશે કોંગ્રેસની સંવિધાન યાત્રા। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ યાત્રામાં જોડાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે। એપ્રિલ મહિનાથી જ કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી જશે। આંબેડકર જયંતિના દિવસથી જ કોંગ્રેસની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, કોંગ્રેસ એક્ટિવ મોડમાં ધીમે ધીમે આવી રહી છે, ખાસ કરીને અધિવેશન પછી શું કાર્યક્રમ કોંગ્રેસનો રહેશે? 8 અને 9મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં મળવાનું છે અને આ અધિવેશન જેવું પૂર્ણ થાય એટલે તુરંત જ સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ સંવિધાન બચાવો યાત્રા કાઢવાની છે અને તેની શરૂઆત 14મી એપ્રિલથી કરવાની છે। 14મી એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે અને એ દિવસે આ યાત્રા નીકળશે। ઘણા જ લાંબા સમય સુધી કોંગ્રેસનું આયોજન એવું છે કે લગભગ 6 મહિના સુધી સમગ્ર ગુજરાતની અંદર આ સંવિધાન બચાવો યાત્રા નીકળે અને આ યાત્રાની અંદર રાહુલ ગાંધી આવે એ પ્રકારનું આયોજન પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાલ થઈ રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે વિધાનસભાની ચૂંટણી 2027ની આવે એ પહેલા ગુજરાતના સંગઠન કોંગ્રેસના સંગઠનની અંદર મોટા પાયે ફેરફાર થવાના છે અને એ ફેરફાર માટે થઈ અને 7 અને 8મી માર્ચના રોજ રાહુલ ગાંધી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવવાના છે અને આ દિવસે નવા માળખાની તેઓ ચર્ચા કરવાના છે। એ નવું માળખાની ચર્ચા થયા બાદ તુરંત એટલે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં નવું માળખું રચાઈ જશે અને એ દરમિયાન આ સંવિધાન યાત્રા પણ નીકળશે। આભાર હિરેન, જાણકારી આપવા માટે।